નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા પ્રવીણ અને ખાસ આજે આપણે જે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ એ ખેડૂતને જે જળ સંચય વાપર્યા પછી હું રિઝલ્ટ આવ્યું છે એના માટે આપણે જે થળિયા ગામના ખેડૂત છે એમની સાથે જ આપણે વાતચીત કરીએ. જી વાલા દાદા, તમારો પરિચય. હા, બાલાભાઈ શ્યામજીભાઈ છતાં અને આ જળ સારે લીધું છે અને ત્રીજા દિવસે પાણી જોવે છે. પાણી પણ એને બદલે 4-5 દિવસ છે પણ હજી આમ ભેજ મટ્યો નથી અને ભેજ સારો અને આમ સારું છે સારું. જી જી, મતલબ કે પેલા દર ત્રીજા દિવસે પાણી આની અંદર મૂકવું પડતું હતું, પણ આજે કેટલામો દિવસ છે? 5મો દિવસ. 5મો દિવસ છે તો પણ હજી આ જે તલ છાંટેલા છે એની અંદર અત્યારે ભેજ ઓલરેડી હાજર છે. અને હવે કેટલા દિવસે પાણીની જરૂર પડશે? હવે 10-12 દિવસે. 10-12 દિવસ જશે. અચ્છા, મતલબ કે પેલા દર ત્રીજા દિવસે પાણી મતલબ મૂકતા હતા, પણ આજે 5મો દિવસ છે અને હજી 10-12 દિવસ પછી આ તલની અંદર પાણીની જરૂર પડશે. તો એમાં તમે જે આ જળ સંચય ખાતર વાપર્યું છે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું તમે મતલબ સલાહ કરશો? હાથી આપણે પાણી આ કોરામાં છાંટવામાં હારે તો એને શું થાય કે પાણી સંગ્રહ હતી અને ઉગાવ સારો લે. જે ત્રીજા દિવસે પાણી લેતા હોય તો પાછા 5-6 દિવસે પાણી પાઈ